આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલુણા ને સખી અમારા શહેરમાં કંચન વર્ષા મે અને રણ જીતણ કંકણ બંધણ પુત્ર વધાયું સાવ આ ત્રણે ટાણા હરખરા. રણ જીતણ દીકરો વિજયની વરમાળા પહેરીને આવતો એના સમાચાર દાદાને મળે. કંકણ બંધણ દીકરાને કાંડે મીંઢોળ બંધાય ઈ સમાચાર દાદાને મળે. અને દીકરાની ઘરે પુત્ર વધાયું સાવ પુત્રનો જ્યારે જન્મ થાય ઈ સમાચાર જ્યારે દાદાને મળે, આ ત્રણેય ટાણા હરખરા એમાં કોણ રંક અને કોણ રાવ. વ્યવસ્થામાં ફેરફાર હોઈ શકે, હરખમાં ફેરફાર ન હોઈ શકે. મુકેશ અંબાણી ભણતો હોય તો ધીરુભાઈને ઈ જ હરખ હોય, અને આજ કનુ પરણે છે તો બાલાતાને ઈ જ હરખ હોય. સાહેબ, વ્યવસ્થામાં ફેરફાર હોઈ શકે, બાકી હરખમાં ફેરફાર ન હોઈ શકે. અને કહેવાય ગયો એમાં આપણો જે હરખ હોય આખો જુદો હોય છે. સાહેબ, આપણે સગા સ્નેહીઓને બોલાવી, સિટીમાં બહુ ઓછું થઈ ગયું, પરિવારને થોડાને બોલાવી લ્યો ને બાકી બધું પૂરું કરો લે. એટલે આપણને નક્કી જ નથી થતું કે માણસ કમાય શું કામ એમ. એ છોકરાઓ અદ પલોઠી ટટાર, તમને અહીંયા બેસાડ્યોનો અર્થ એ નથી તમારે મીટિંગ ગુપ્ત મીટિંગ એક પણ ન થવી જોઈએ. ભલે બેઠા, વાંધો મારું ભાવિ વાળ્યું છે, રહેજો ભલે બેઠા. આના બધા તમારા લગ્નમાં ડાયરા કરશો પણ અદબ વાળીને બેહો તો ભલે બેઠા ભાઈ. હવે ભલે બેઠા, આવડા અમે હતા ભાઈ બાપા. હવે રહેવા ગયો, હવે અત્યારે રહેવા ગયો, મારું વાળ્યું છે. તમે સાફો બની જાઓ પાછો. હા, સાફો કાઢને હું ઓળખતો બંધ થઈ ગયો. હા, આપણે રેડી બેહવાનું, આપણને કોઈ પાછળ મોકલે એવો પ્રોગ્રામ ન થવો દો. પાકો આપણે લખણે પાછા જાય. હા, એટલે આપણે અદબ પાળીને બેહવાનું મારો બાપ. આપણે વિહાટ મેં તમને ખુરશીઓ આપી હતી કે નહીં? હેઠા ઉતરી ગયા કે નહીં? શું કામ લખણે ને? તો પછી યાર આપણે પાછી ખુરશી મળે એવો વિવેક ઉભો કરવો છે. હો બસ, મને સાંભળજો. પછી તમારા લગ્નમાં કહેજો પાછા મારો પ્રોગ્રામ રાખે. હા, ફેલ ન દાવો દો. મૂળ વાત એ છે કે બાલાતાભાઈના દીકરાના જ્યારે લગ્ન હોય, સમગ્ર ભાદરકા પરિવારમાં એક સોને વરસાદ વરસતો હોય એવો આનંદ છે. દિવસે બારોટને ચોપડે નામ, એ પણ એક સંસ્કાર છે, નામકરણ સંસ્કાર. બારોટને ચોપડે નામ ચડવા દિવસે પણ એટલું મહેમાન. અત્યારે રાતે પણ આજનો લોક સાહિત્ય અને રાસ ગરબાનો કાર્યક્રમ છે. કાંડરને ઉતારી લેજો બહાર. બાપભાઈ ક્યાં ગયા? ભુવા બાપભાઈ, આનો અવાજ સાંભળું ને તો જીથરાતાની વાડીની ભાગવત કથા સાંભળે. તેદુની માઇક નો અવાજ મારા મગજમાં બેહી ગયેલો. કરડીથી તો એક જ, પણ તેદુનું બૂમ થાય મને હજી એમ થાય કે ઈ આવી કે હું એમ, તો હું ગાવાનું બેન ભૂલી જાઉં છું. એટલે ભાઈ વિડીયો વાળા, હું બોલતો ત્યાં સુધી કાંડર ઉડાડતા. એ ઘરના છે એટલે કહેવાય, નહીં તો થોડું કોઈને કહેવાય. મૂળ વાત કે આવો લગ્નનો પ્રસંગ, કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા ભાઈ કનુભાઈને એડવાન્સમાં એને અભિનંદન આપીએ. અને એનું દાંપત્ય જીવન એવું જાય કે ભગવાન ખૂબ એની ઉપર કૃપા કરતા રહે. આજે રાતે જેટલાય આનંદમાં છે એ આખી જિંદગી આવા નવા આનંદમાં રહે એવી રાળગોણવાળી માં ખોડિયારને પ્રાર્થના કરીને, ભગવાન મુરલીધરને પ્રાર્થના કરીને અમે ભગવતીની સ્તુતિ કરી. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત જીતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. માં ભગવતીને યાદ કરી યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. અને હનુમાનજી મહારાજને યાદ કર્યા. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્વજમ વાનરયુત મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. પાંચેય દેવને યાદ કરીને ખાધું એ ભગવાન પચાવજે. આ પ્રાર્થના છે બધી. અમે ખાઈ પચાવજે. અમને જે મળે છે સંપત્તિ એ અમને પાંચન કરવાની શક્તિ દેજે. અમને જે તારી વિદ્યા મળે છે એનું પાંચન કરવાની તું મને શક્તિ દેજે. સમાજની સાથે જોડાઈ શકું અને સમાજનો વ્યવહાર સાચવી શકું
એની પણ તું મને શક્તિ દેજે. અને સાંભળી લો, વાર મૂળ હાથ છે. વાર હાથ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર. રવિવાર બરોબર ભૂલ્યો નથી ને કે વાર ભૂપત? એમ તો હું નાનો હતો તેદુના પાકા કરેલા. વાર મૂળ 7 છે, પણ કહેવાય અઠવાડિયું. બધાને છે કહેવાય અઠવાડિયું ને, કે 8 દી. અમારે 8 દી અલ્લાહના, એમ ઘણા કહે ને કે અમારે અઠવાડિયું. 8મો વાર કયો છે? ચાલુ કે બોલાય છે અઠવાડિયું જ બોલાય, સતવાડિયું નથી બોલાતું. બોલાય અઠવાડિયું. અહીંયા બ્રહ્મ સમાજ એટલો ભૂદેવો બેઠા છે, એને ખબર 7 દી જ વાર છે, છતાં કહેવાય અઠવાડિયું. તો 8મો વાર કયો હશે તો જ કહેવાતું હશે ને. જો શહેરમાં માણસ ભેગું કરવું હોય તો રવિવાર જોવે. નાલા સોપરામાં એમાં કંઈ કરવું હોય તો રવિવાર જોવે, તો માણસને રજા હોય એટલે આવી શકે. શહેરમાં માણસ ભેગું કરવું હોય શહેરમાં તો રવિવાર જોવે. ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર જોવે. આપણે સપ્તાહ કરીએ તો શાસ્ત્રી બાપા ગમે લાવો, પણ જમણવાર હોય એટલે એ પાણી વાળવાના ટાઈમે કેનાલનું પાણી રેળ મૂકીને હરિહરમાં આપણે બેસી ગયા હોય. એક નિયમ છે, જમણવારનો પ્રસાદ છે, એમાં કોઈ હસવાની વાત પણ. શહેરમાં માણસ ભેગું કરવું હોય તો રવિવાર, ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર, કોઈ તીર્થક્ષેત્રમાં માણસ ભેગું કરવું હોય તો કંઈક તહેવાર. બરાબર? પણ તમારા ઘરને આંગણે માણસ ભેગું કરવું હોય ને, તેમાં તો તમારો પોતાનો વ્યવહાર જ જોવે સાહેબ. વ્યવહાર છે ને, 8મો વાર છે. અને જે માણસના જીવનમાં વ્યવહાર ન હોય, પોતે વ્યવહારી ન હોય, તો એના માટે 7 વાર ખલાસ છે. બાલાતાનો ને આ પરિવારનો, આ માણસોની મહેમાનોની હાજરી દેખાડે છે. કારણ કે જાહેર પ્રોગ્રામ હોય તો કલાકારના નામ ઉપર કદાચ માણસ આવતું હોય, પણ ઘરને આંગણે તો પોતાના પ્રાઇવેટ પ્રોગ્રામમાં જ્યાં મહેમાનો બેઠા છે, જેને હોનાની હાકળે બાંધી લાવો છતાં ન આવે, એ બધાય બાલાતાના એક પ્રેમને કાચે તાતણે બંધાઈને અહીંયા જ્યારે આપ બધા આવ્યા છો, ત્યારે ભાદરકા પરિવાર વતી ડૉક્ટર સાહેબોથી માંડીને મુંબઈ, સુરતથી ક્યાંયથી મારા ભરતભાઈ દેરથી લઈ અને છેલ્લે બેઠેલ મહેમાન સુધી આપ બધાય જ્યારે આવ્યા છો, ત્યારે દાદા ભાદરકા પરિવાર વતી આપ બધાનું આયરથી હાર્દિક સ્વાગત કરું છું. અને અડધો કલાક જેવું હું બોલી, અડધો કલાક જેવું નાસભાઈ બોલશે, અને પછી પાછા બધાને રાસ રમવાનું છે. શંકરભાઈ આહિર ઠેઠ કચ્છમાંથી પોતાની આખી ટીમ લઈને આવ્યા છે. જોરદાર તાળીઓના ગળાથી એમને વધાવો. કારણ કે આહિર સમાજનું એક ઘરેણું છે, જે પોતે ગાય એવું સારું. હું તો પહેલી વાર ભચાઉ સર્કિટ હાઉસમાં, હું નાસભાઈ અમે સાથે હતા, પ્રોગ્રામમાં ગયા, ત્યાં હું ફ્રેશ થતો હતો, અને ત્યારે એ ત્યાંથી નીકળ્યા, સમાચાર મળ્યા, એટલે ત્યારે પહેલી વાર આમ તો રૂબરૂ ત્યારે મળ્યો. પણ એની અનેક યુટ્યુબ ઉપર એના કાર્યક્રમો મેં જોયા છે. બહુ સારું ગાય છે. એટલે શંકરભાઈને ફરીવાર તાળીના આગળથી આપણે એને વધાવો. કારણ કે આ ઓર્કેસ્ટ્રામાં આવી વ્યક્તિ આપણી પાસે નહોતી સાહેબ. એવી વ્યક્તિ ઠેઠ કચ્છમાંથી એટલા કિલોમીટર, 450-500 કિલોમીટર કાપીને અહીંયા બોડકી સુધી આવ્યા છે, દરિયાને કાંઠે. એટલે શંકરભાઈ બધાને અમારે ખૂબ રમવાનું છે. હા, અને અમે તો અહીંયા ઘરના છીએ, ન બોલીએ તો એમ એટલે આમ તો અમે અમારી રીતે રાખ્યો આ પ્રોગ્રામ. હવે તમે ફેમિલીમાં આવી ગયા, હવે પરિવારમાં આવી ગયા તમે 100%. પણ અહીંયા અમે તો અહીંયા શું કહેવાય, હાજ પેડે ઊભા થઈને હામાં બધા માવા સોળતા હોય. હું તો નથી ખાતો, પણ એક ઘરનો પ્રોગ્રામ છે. એટલે અમે ભાઈ કનુને વાલ કરવા માટે આવ્યા છીએ. નથી આપણે બેનું ભેગ્યું થી કેટલા દિના લગ્ન હોય, એમાં બધા દી હાજે નથી લગ્ન ગીત ગાવા આવી ગયું. ગણપતિના ગીતથી ચાલુ કરે ને પછી ગોળને ટાણે. હવે તો પતાહા આપે, પેલા તો ગોળને લોંદા આપને આપતા, હવે તો પતાહા આવે. કામ આવ્યું. હા, એટલે અમને આનંદ એ છે. પાછો વરરાજો અમારા ભમરનો ભાણેજ, ગીગાભાઈ ભમર આપણા, એમનો ભાણેજ પરણે છે. એટલે અમારો બેવડો આનંદ છે. ભમરનો ભાણેજ, પછી અહીંયા પાછા કામળિયા ભાઈઓ એવા બેઠા છે. આ ગામ ભાદરકાનું છે. બધી રીતે સિસ્ટમથી અહીંયા હાલવું પડે, કારણ કે બધી કોઈ બાવળ, પાછી કેનાલ ચાલુ છે, ખૂતી જાય. અમારે એક જગ્યાએ પ્રોગ્રામ હતો, તે તમને કહું ભાઈ, ટેજ ભાંગ્યું. નરેશ કનોડિયા, મહેશ કનોડિયા, બે ભાઈઓ સવારે કપાહમાં લઈ ગોચ્યા, ગોઠણે ગારામ ગળી ગયા. નકર હોલ બૂટ પહેરીને આવ્યા હતા. ઓઢણી ઓઢું ઉડી જાય ને પીડ્યું ભખ દઈને ઓઢણી ગઈ ને એ ગયા.
સવારે ગોચ્યા કપાસમાંથી બાજુમાંથી મોરબી પાસે કીધું, બહુ આનંદ આવ્યો. એટલે આ તો ઘરનો કાર્યક્રમ, મેં કીધું એમ આનંદ કરશું. અને મેં કીધું ને કાંઈ બહેનો પણ એવો હરખ એટલા દી કરતા, એટલા દી સવાર ને સાંજે 2 ટાઈમ ઢોલ વગાડી જાય. આ પ્રસંગ જે છે એ આપણે આ એક એ મેં કીધું ને કે સંસ્કાર પણ છે. આ વિવાહ એક સંસ્કાર છે. અને હજી આ રીતે હચવાણું છે. અને નોતરા દેવાય. હવે તો મોબાઈલમાં મેસેજ નાખી દે તો ફટ દિન આપણે આવી જાય. મોબાઈલે ભૂકા કાઢી નાખ્યા. પણ મેં કીધું એમ કે લગ્નથી, પરિવારની અંદર લગ્નથી વધારે ઉજળો એક પણ પ્રસંગ જીવનમાં આવતો નથી. પારિવારિક કાર્યક્રમની વાત કરું છું. પોતાને આંગણે જ્યારે એમ કહેવાય કે આવો લગ્નનો પ્રસંગ હોય, એ કુળદેવી અને કૃષ્ણની પૂર્ણ કૃપા હોય, એ જ આપણા કાર્ય પૂરા કરતા હોય છે. આપણા માણસનું ગજુ નથી ભલા માણસ. એટલે આનાથી બીજી મોજ ન હોય. એટલે મેં કીધું એમ કે કલાક અમે 2 ભાઈ પૂરી કરશું અને પછી પાછો ઓર્કેસ્ટ્રાનો જ પ્રોગ્રામ છે. અને દાન અલગારી તખતદાનને યાદ કરીને અમારું તખતદાન લખે છે કે મોજ મારે મોજ મારે. આ પંક્તિ 4 વર્ષ પછી આજ પહેલી વાર ગાઉં છું. પહેલા તો મોજમાં જ હાલતી હતી. હાવ બસ મોજ મારે રે. પણ અગમ ગોચાર હેજી અલખ ધણીની ખોજમાં રેવું રે. મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે. મોટા ભાઈ ને તો વધારે મોજ હોય ને. આજ કેવી મોજ છે. પણ જોની ગરદે પણ ગરદે મોર જીંગોરિયા આન મેળ થડકન જોને માર. પણ વરખાની ઋતુ વરણવા ઘૂમી અસર ઘૂમીએ રૂમિયા પર હદળ કે બળ સોવળિયા મગલાર મહેલી લાડ ગાયલ દિલ ચલે ન જલે નળિયા. અંਦਰ ગાજી કાજ કરે ધર્મ પર અબનયા સરું ભરી ગયા. તણ કુંવર આલણ સોયતણી રત અંભરિયા મને સોયતણી રત અંભરિયા મને સોયતણી રત ગંભરિયા. એ મારું મન ઓર બની ધન ગાટ કરે મન ઓર બની ધન ગાટ કરે ઓર બની ધન ગાટ કરે મન ઓર બની ધન ગાટ કરે. ઓ
મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મેળે મળેલ પાછા મળશે નહીં એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં હે એને ઘડનારે હે એને ઘડનારે હે એને ઘડનારે સુરમાં જ બોલી મેળે 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 मेले मेले मोरालड़ी हेले चली ए जी हेले चली ने राग रेले चली ए भी हेले चली ने राग रेले चली गोचर लखनी नी खोज मारे बुने बाप मोज मारे मोज मारे मोज मारे बुने मोज मारे मोज मारे मोज मारे बुने मोज मारे मोज मारे दाल अलगारी तखतदान रोहड़िया जो के एनु अलगारी पण होतुं एवो अलगारी माणसी આજે લેખક જે છે અત્યારે છે નહીં સાહેબ એક ઈ સમયના એક મિનિસ્ટર નામ નહીં આપું જો અલગારીપણું કોને કહેવાય ઈ કહું તમને કે ઈ મિનિસ્ટરના ફામે ઈ રોકાણા જે મિનિસ્ટર હતા એ ગામડાની મુલાકાતોએ ગયેલા કઈ કેમ્પ હતો એમાં કલેક્ટર ને આખી ટીમ ગામડામાં ગયેલી સાહેબ આ સત્ય ઘટનાની ડોક્ટર સાહેબ વાત કરું એ અલગારીની વાત કરું એટલે કીધું સાહેબ તો ગામડામાં છે સાંજે વહેલા મોડા આવી જશે કાંઈ વાંધો નહીં ઉપર રૂમ આપી દીધો તખતદાનજીને અને આ લોકો રાતે 12 થી 1 ના ગાળામાં રાતે ફાર્મ ઉપર આવ્યા મિનિસ્ટર સાહેબને કીધું કે તખતદાનજી આવ્યા છે
આપની રાહ ખૂબ જોઈ પણ જમીને એ ઉપલા રૂમમાં સૂતા છે. ઓ તખતદાનજી આવ્યા છે, બોલાવો એને જગાડો. હવે એક તો આને જગાડાય નહીં. અલગારી કોને કહેવાય? કોઈના બાપની ફિકર ન હોય એને અલગારી પણ કહેવાય. ગઢવી આ સત્ય ઘટના, આ તમને કહું, નામ નથી આપતો મિનિસ્ટર. નીચે એટલે કીધું સાહેબ ની આવ્યા છે ને આપણે બોલા આવ્યા એટલે કલેક્ટરને મુલાકાત કરાવી અમારા તખતદાનજી. અને બેઠક રૂમમાં બેઠા હતા અને તખતદારને કીધું કે હવે અમારા કલેક્ટર સાહેબ છે, અમારા મામલતદાર સાહેબ છે, અથવા જે કાંઈ સ્ટાફ બીજો હતો 15-20 જણા, કે કાંઈક કવિરાજ કાંઈક સંભળાવવું પડશે. હા આવું 1 મિનિટ. ઉપલા રૂમમાં એનો થેલો હતો, એ ખંભામાં નાખીને તખતદાર થેલો લઈને કીધું કે આવજો સાહેબ. કે કેમ? તાકે મુંબઈની ગણિકા નથી, તું મન ફાવે ત્યારે હું ગાવા મળ્યો તો કે તારો મહેમાન થઈને આવ્યો છું, રાતના 12 વાગે એક તો જગાડશો ને પાછું એમ કે કવિરાજ કંઈક સંભળાવો, શું સમજે? આવું કેવાપણું જે અલગારીપણું સાળો ન કરાય. ઈ તખતદાન ઈ એમ કે બસ મોજમાં રહેવું. અને ભેગા મેં મેઘાણીને લીધા, મોરબની થનગાટ કરે. મેઘાણી પણ એમ કે માણસનું મન છે મોર ઘોડે થનગનાટ કરતું હોવું જોઈએ. ખરેખર છે, જે માણસ આનંદમાં જ રહેતો છે ને કદી વળ નહીં ખાતો હોય, જોઈ લેજો. જે માણસ આનંદમાં જ, કોઈ એના અંદર ક્રોધ જ ન હોય, એ હંમેશા લહેરમાં જ હોય. અને જે હસી ન શકતો હોય એ હંમેશા વળમાં હોય. અમે નહીં આવી એમ, એટલે તમે નહીં આવો તો તમારા બાપ કવાર એમ. તમે નહોતા તેથી તમારા બાપુજી પરણ્યા છે, અને તમે નહીં હોવ તેથી તમારા દીકરાનો દીકરો પણ છે. વળ. અને એક આપણે રસ્તે હાલનારા માણસો છે, કેળાના માણસ છે આપણે. એક બરોબર મધુભાઈ હાકડી નળ અને એમાં વંટોળિયો નીકળ્યો ભાઈ, સસડાટી બોલાવતો, કોકના ઝૂંપડા ઉડાડતો જાય, પૂળા ઉડાડતો, અરે ખાટલા ગોદડા હળાટી લઈ ઉપર એવી વંટોળિયો. પણ અંતે તો એ વંટોળિયાને થાક લાગ્યો, પોતાનો થાક લાગ્યો. એટલે પવનની લહેર ને પૂછે છે, પવનને આમ લહેર હાલી જતી હતી ને, એને વંટોળિયો પૂછે છે કે હું તું બે એક જ નાયતના, તુંય પવન હુંય પવન. અને એ લહેર તું આવે તો માણસને નીંદર આવી જાય છે, અને હું આવું ત્યાં ભાળેતા મુઠ્ઠીયું વાળે એનું કારણ શું? અને ત્યારે એને લહેર કહે છે કે હે વંટોળિયા, તું જે આટીએ ચડ્યો ને એ તારી અંદરની આટી કાઢ નાખ તો તારામાં લહેર જ છે ભલામણા. પણ તને અંદર જે તું આટીએ ચડ્યો છો, એમ મનની જ્યાં સુધી આટી ન છૂટે ને ત્યાં સુધી માણસને લહેર ના આવી શકે. પોતાની તું હું મારા ઘરે રૂપિયા નાખવાય છે, તને સંભળાય કાંઈ? ઠીક, માઇક સંભળાય. ઠીક, એમ આ અમારી જૂની ટીમ, અત્યારે હાલની ટીમો છે ભાઈ. આમાં બોલો, એ મારા હોઠ પપડ્યા સમજી જાય, અને બીજા સાંભળે તોય નથી સમજતા હું કેવું. હે આ હકીકત. એને કાનનું બહુ ઓછું, પણ મારી ખાલી આમ સાનો હળું બોલું ને મારે જે મગાવવું હોય આમ હોઠ હલાવું તો એ નીકળી ગયું. અને સમજણ જેના ઇન્ટરનેટ ચાલુ થઈ જાય ને સાહેબ, એને ખાલી એક અક્ષર લખે ને ત્યાં ઘણું બધું એ અક્ષર ઉપરમાં લે આવતું. હમણાં તો એક ભાઈ એની પત્નીનું નામ ગૂગલ રાખ્યું. હા ગૂગલ. કેમ તમે ગૂગલ રાખ્યું? તા કે એક પ્રશ્ન પૂછો તો 100 જવાબ આપે. અરે 2 જણા હોસ્પિટલ આવ્યા તે ડોક્ટરે પૂછ્યું શું થાય? તો મારા હાઠુભાઈ થાય. એલા તમારા બેના સંબંધનું નથી પૂછતું, અંદર શું થાય એ પૂછે. આ અમુક ગજબ હોય, ગજબ. હા, એક ભાઈ ડોક્ટરે પૂછ્યું આજ શું ખાધું હતું? તો કે 1-2 બગાહાન બાકી વળ. હવે આની દવા તો કઈ હોય જ નહીં, વળની દવા હોય ક્યાંય? તમારા પોતાના ઓક્સિજન મળે ઘટવા અંદરથી સારા વિચારો ન કરો તો, એટલે માણસને મગજ સુધી ઓક્સિજન ન પહોંચે એટલે બગાહા ચાલુ થાય. બહુ બગાહા ખાતો હોય એનો ભરોસો ન કરવો. હકીકત કહું, બહુ બગાહા ખાતો હોય ને એનો, કારણ કે એના અંદર એના વિચારોને લીધે એનો પોતાનો ઓક્સિજન મગજ સુધી પહોંચતો નથી. આમાં મનોવિજ્ઞાન કામ કરે છે. અને 24 કલાક જે આનંદમાં રહેતો છે બહુ બગાહું નહીં આવે. તમે જોઈ કોઈ 70 ને લાવે બગાહા, બોલો. અને પોતાનું ઓક્સિજન વધારવા માટે પોતાના વિચારો જ કામ કરતા હોય સાહેબ, બીજી કોઈ. અને તમે જોજો, ડોક્ટર ઉપર તમને ભરોસો હોય તો જ તમારી બીમારી મટે. આયુર્વેદ તો એમ કહે છે કે હું દવા નથી ખાતો, હું બ્રહ્મ ખાઈ રહ્યો છું. અને અંદરથી મનોવિજ્ઞાનને હિસાબે એને પાવર દેવામાં આવે. તારે એમ જ કહેવાનું બસ આ દવાથી મને ફેર પડી રહ્યો છે, આ દવાથી મને ફેર પડી રહ્યો. અમુકને હાથ ગોળી આપો ને તો કે એડકી તો જાતી જ નથી.
તારો ખોરાક જ મૂળાનો છે ભલા માણા. આમાં ડોક્ટર કરે હું ઈ કે અંદરના તરંગોને બદલાવવા માટે મૂળ માણસનો આનંદ, પોતાના વિચાર. હું ઘણીવાર પ્રોગ્રામમાં એમ કહું ને, માણસે 24 કલાક મોજમાં રહેવું, તો ઘણા એમ કે 24 કલાક મોજમાં એટલે સુવાનું જ નહીં. સૂતો હોય તો લહેર આવે, સૂતો હોય ને પોતે તો એની બાજુમાં બેહવાની લહેર આવે કે હું તો મોજથી એમ એની નીંદરમાં તમને લહેર દેખાતી હોય. કોક એમ કે ઘડીક જગાડો ને, ના ના માઇન્ડ હુતા છે, બરાબર હુતા છે. અને અમુક હુતા હોય આખા રૂમ ગંજવતા હોય. આપણે એમ થાય બળેલું ઓઇલ નાખવામાં, હાવ એમણામ પિસ્ટન હાલે. હાવ આવી ભણીએ ખોડુભાઈ, આનું નામ ખોડુભાઈ છે, મને એકને જ ખબર છે. હા ખોડુભાઈ, બેહવા દે ને તને શું વાંધો? ઉડાડવા ઠીક, હરખાય ઉડે. હા અમથા વાપરવા ન દેતો ને ઉડાડવા આવે માથે. આ વખતે ન દે તો ફોન કરી. એમ તો બે ખૂણા હાઈસવી લીધા. હા રમભાઈ મૂળ વાત ઉપર મજા આવે. આમ ખરેખર બાળકો આરે લહેર આવે. હમણાં મેં એક નવું ચાલુ કર્યું મધુભાઈ. કોઈની ઘીરે જાવ ને, આ તો ભાણિયો છે, પણ કોઈની ઘીરે ગયા હોય ને, આપણે જેને આપણે બહુ ઓછા ઓળખતા હોય ટૂંકમાં, એને ઘીરે જઈને અવડું છોકરું હોય ને એટલે હું જીતી જાઉં. એ છોકરા પહેલે હું નિર્ણય લઈ લઉં કે અહીંયા ચા પીવા ખોટી થવાય, ભાગી જવાય. તમારી ગેરહાજરીમાં એ પરિવારમાં તમને કેવા નામથી બોલાવે એ છોકરાને ખબર હોય. એ તો મોઢે કે આવા આવો મધુભાઈ, આવા આવો મધુભાઈ, પણ પછી ગયા પછી હું કહે ને એટલે હું એ છોકરાને ખોળામાં બેહાડું. કાંઈ ભાઈ બેટા, હું નામ તારું? હતા કે મારું નામ ફલાણું. મને ઓળખશો? આપણે કે હા ઓળખું ને. હું નામ છે મારું? એટલે એ પોલ સુધી કરી નાખે. પછી આપણે પૂછીએ હું નામ મારું? હતા કે જો એમ કે માયાભાઈ કહેવાનું, સાપીઓ ખોટી થવાય. વેમમાં રહેવું જ નહીં, બધે માયાભાઈ છે એમ. બધી માયાભાઈને ખબર હોય. હા મને છોકરા બેહાડો એમ કે માયાભાઈ તો સાપીઓ ખોટી, જમવાય ખોટી થવાય. ખબર છે માયો કલાકાર છે, નીકળી જવાય. વેમમાં રહેવાય જ નહીં સાહેબ. હા ખરેખર. પણ મેં કીધું એમ કે સરળતાથી જે માણસ હાલ્યો જતો હોય એના જીવનના પ્રવાહમાં, નહીતર એક છોકરાને સાહેબે પૂછ્યું કે તારા બાપા 2 લાખ રૂપિયા બોડકીમાંથી લઈ આવે, 2 વર્ષ પછી 2% દરે, ગણિતનો છોકરો બહુ હોશિયાર હતો એટલે ગણિત બહુ જાણતો હતો એટલે શિક્ષકે પૂછ્યું તારું ગણિત બહુ સારું છે બેટા, 100 માંથી 100 માર્ક લાવે તું, તો એક દાખલો આપું, 2 લાખ રૂપિયા લઈ આવે 2% દરે, તો 2 વર્ષ પછી એટલે 24 મહિના ને, હા પછી મારું ગણિત કાચું છે, 24 મહિનાના વ્યાજ સાથે તારા બાપુજી કેટલા પરત આપે? ઓલો કે 1 રૂપિયો મારા બાપા નો આપે. તાકે કેમ ગણિત નથી જાણતો? ગણિત તો જાણું છું પણ તમે મારા બાપાને નથી જાણતા. એને લીધા એના દીધા જ નથી. જાણવું અને માણવું મૂળ મુદ્દો વાત આ છે. કોઈ પણ વ્યક્તિ વિશે તમે જાણી શકો પણ માણી ક્યારે શકો કે તમે એની સાથે ક્યારેક કામકાજ કર્યું હોય, અનુભવેલી જે વાત જે છે એ પરફેક્ટ હોય છે. ઓલી જાણકારી ચોપડીની વાત છે, જાણકારીની હોય, તમે આવું બન્યું આવું સાંભળ્યું ની વાત તમે કરી શકો, પણ તમને અનુભવ કેટલો થયો? અને જ્યાં સુધી માણસને પોતાનો અનુભવ ન થાય, બદામ ખાવાથી બુદ્ધિ નથી આવતી, ગમે એટલું ભણવાથી બુદ્ધિ નથી આવતી, બુદ્ધિ ઠેબા ખાવાથી જ આવે છે. તમે જેટલી વાર પરાજય પ્રાપ્ત કરો એટલી વાર તમારી બુદ્ધિ વધતી જાય. જે જગ્યાએ તમને ઠોકર લાગે ત્યારે બુદ્ધિનો એ વિકાસ થતો હોય.
અનુભવાના પછી જ માણસ પ્રગતિ કરી શકે છે. અનુભવ થયા પહેલા આપણે વાત કરી શકીએ ઉઘાડા પગે ચાલીએ ત્યારે પગ બળે, પણ એ તો પગબળનામાં તમે જ્યાં સુધી ન ચાલો ત્યાં સુધી તમને અનુભવ ન થાય. ઓલો ખાલી તમને એનું જ્ઞાન જાણકારી થઈ છે, અનુભવ નથી થયો. એક ઓપરેશન થિયેટરમાં એક દર્દી ભાગ્યો, ઓપરેશન થિયેટરમાંથી આગળ દર્દી ઓલું ઓપરેશન કરવાનું તો ઓલું લીલું કપડું ઓઢાડેલું ને રામાપીની હોડી જાય એમ ભાગ્યો, પીરની હોડી કરે. પાછળ ડોક્ટરનો આખો સ્ટાફ ને એની પાછળ ડોક્ટર ને ગામનાને કીધું શું છે ડોક્ટર? તાક મારી પ્રતિષ્ઠાનો સવાલ છે. એ દર્દી નથી જાતો, મારી પ્રતિષ્ઠા દોડી જાય છે, એને પાછી વાળો. ગામનાએ પકડી લીધો, ઘરની ભેના દૂધ ખાધેલા હતા એને પકડ્યો. હું બોલે ક્યાં ભાગ્યો? કે નહીં ભાઈ આપણે ઓપરેશન નથી કરાવવાનું. શેનું? તાકે એપેન્ડિસનું. તાકે ઓલો કે એપેન્ડિસ તો હાવ સરળ હોય. તાકે એ તો ઓપરેશન થિયેટરમાં વાત થતી હતી, ન્યાય એવું જ કીધું સરળ જ હોય. તાક તો હું કામ ભાગ્યો? તાકે એ તો નર્સ બેન ડોક્ટરને કહેતા હતા સાહેબ ચિંતા કરવાની ન હોય, આ ઓપરેશન તો સરળ હોય. એ કે જે ડોક્ટરને નશો સલાહ દેતી હોય ડોક્ટરમાં હોય કાંઈ? આપણે જો એમાં ડાયાબિટીસ જન્મ હોય ને, ડાયાબિટીસ જેવો એ કે રોગ હારો નહીં. જ્યાં તમે જાઓ ને એમ કહો ચા નહીં પીવું, તાકે કેમ? તાકે મારે ડાયાબિટીસ છે. તો એ ડાયરામાં બે જણા કહે તો તમે આ કોઈથી ખાધું? ગામો ગામથી દવા મળે એવું કોઈ દર્દ હોય ને તો એ ડાયાબિટીસ. કારણ કે દુનિયા સલાહ જ દે તમને. તમે આમ તો તમે શું કામ, પણ તમે જઈજો ને થોડીક. એક ભાઈનો બળજો બીમાર પડ્યો, તો એક ભાઈને કીધું કે બળજો બીમાર પડ્યો. ત્યાં કે ઓલા ફલાણા ભાઈનો બળજો બીમાર પડ્યો હતો ને ત્યારે એણે કંઈક દવા કરી હતી, તમે પૂછી આવો. તો ઓલે કીધું ભાઈ તમારો બળજો બીમાર પડ્યો ત્યારે તમારે બળજાને શું પાયું હતું? ઓલો કે એક નાળ ઘાસલેટ. તો ઓલે આવીને એક નાળ ઘાસલેટ પાવી તો બળજો મરી ગયો. ઓલો ન્યા ગયો એટલે ત્યાં કીધું ને પાયો મારો બળજો મરી ગયો. ઓલો કે મારો મરી ગયો તો પણ પછી તું સાંભળવા ખોટી થતો થાય ને, તારે પૂછવું જો ને મટી ગયું તું એમ. મારે વયો જ ગયો મેં ત્યાં પૂછ્યું હું ભાઈ મેં અપાયું. અને એમાંય તમે જો આપણે હવે તો ભગવાનની ખૂબ દયા છે. કૃષ્ણએ સુખના ખટારા 18 વરણ ઉપર ઠલવી નાખ્યા ભાઈ. નહીતર પેલા જો આમ તાણીમાં જાનું જાતી હો, જેને જાનમાં જવાનું 2 દી પહેલા તો લુગડા ધોઈને પહેરી લીધા, 2 દી પહેલા. હા, જેના ગાડાને જાનમાં લઈ જવાનું એને કહેવાય ગયું હોય કે તારું ભાઈ ગાડું જાનમાં લઈ જવાનું છે, હે ઘોડાન ગાડાન. અને પછી જાન ઉગલે ને ત્યાં કે હાલો હડમાને પગે લાગતા આવી. હવે સાંભળજો હડમાને હું કામ પગે લાગવા જતા? વરરાજ આવી આવો. પેલા તો વરરાજાને તાળીઓથી વધાવો. વરરાજા આવ્યા છે અમારા કાર્યક્રમમાં ત્યાં. હા, અણવર કોણ છે? લે અણવરને કહેજો કાંઈ સોફો નાખી દે, માથે રજાઈ નાખી દે, 2 દી ભેગા બેહો, 2 ભેગા. હા, ટેસડો મારો. 2-3 વાત કરવી છે આનંદની. હનુમાન દાદા એમ કે જાન ઉઘલી તો હાલો હડમાને પગે લાગતા આવી. પછી આપણે ખબર પડતી કે હડમાને હું કામ પગે લાગવા જતા. ગામે તેલ સોળીને ખાડો પડ્યો ને તેલનો, એમાં હાથ બોલે હે હનુમાન દાદા હવના હારાવાના કરજે, મારા બાપ હે હનુમાન ભેરે રહેજે, મારા વાલા જય બોલ. હવે હનુમાનના તેલ નાખીને જાતે જાન કેવી કોરી છે કલ્પના કરો. અને પાછો તમે જો સમાસમાના ગીત હતા, જાન ઉઘલતી એના ગીત નોખા હતા. જાન આમ વગડામાં હાલી જતી હોય, ગાડા હરીફાઈએ ચડ્યા હોય, ગાડાના ઠાઠિયા આપણી જેવા ઠાઠિયું પકડીને બેઠા હોય, કારા કરો તો ઠાઠિયા હોતા નીકળી જાય. આમાં એવાય બેઠા છે ઠાઠિયા હોતા નીકળ્યા છે. આ એક આનંદ હતો. એ 5 મિનિટ જ ખબર પડતી કોકનો છોકરો પડી ગયો અને છોકરો બળજાના પગમાં નીકળી જતો. સાહેબ શિફ્ટી નો આવતી. કેટલા આપણા જીવન ખુલ્લા છે. હે રખોપા રામ કરતો થશે. અને પાછા એ હરીફાઈ થતી હોય, રોદામાં ગાડામાં ધધડતા જતા હોય, એમ કે રોદાની અંદર ગાડા આખા
અને એ ગીતની સાથે જે રોદા આવતા ને રોદાની સાથે જે ગળાના વાઇબ્રેશન આવતા ને એમાં લીધે સ્વર નીકળતો હતો સાહેબ. 200 રૂપિયાની ઘંટડીયું કોઈક વગાડતો એને જે રૂપાળું લાગે ને એવા ગળા રૂપાળા એમ કહેવાય ગીત ગવાતા હતા. એ વખતનો વગડો ભાગશાળી કે આવી માવુના હાથ ગળાના ગીત સાંભળવા મળ્યા. કેવો આખો માહોલ ને એ જાનના ગીત ઉપરની ખબર પડી જતી કે આ કોની જાન છે ને ક્યાં વરણની જાન છે, ક્યાં ગામથી નીકળીને ક્યાં ગામ ભણવા જાય છે અને જાનમાં કેવા કેવા મહેમાનો છે. એ ગીતમાં, એ વગડાના ગીતમાં ખબર પડી જતી. અત્યારે હાવ વિટામિન વગેરેના ગીત આવ્યો. હા એવી અમારી માવું તેકલી ગીત લાવ્યું. હે ભગવાન, ઓહો આપણે એમ થાય કે આની કરતા એક વરદાન ઢીકો માલ લેતી હોય તો હાલ. જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સ્વીટકી ખાવ ને મારા બાપનું હું જાય. આ ગીત કહેવાય ભલા મણા. હા જૂઠ બોલે ને માંડવા ડોલે ને અમી સાસરીએ જવાના ને 500 પારી ખાવાના, એટલે સમૂહ લગ્ન છે જવાના એટલે. એવા ફેશનના ગીત ખરેખર આપણા અમુક વરણમાં ફેશનના ગીત સારા ન લાગે. ભલે યાર ડોસ્યું માવડિયું બેઠ્યું હતા જૂના ગીત શીખી લેજો. જેમ સાચું હોનું નહીં મળે એમ સાચા જૂના ગીત નહીં મળે. અમારો મેઘાણી લખીને ગયો સાહેબ. અને જેટલી યજ્ઞમાં દાદા મંત્રની જરૂર પડે ને અને જેટલો મંત્ર કામ કરતો હોય એટલો જ લગ્નમાં જૂનું ગીત કામ કરતું હોય. અને કહેવાય જો કોઈક વૈરાગના ભજનો લાગતા હોય અને વૈરાગના ભજન સાંભળી અને એમ કહેવાય કે માણસને વૈરાગ ચડી જાય અને સંન્યાસી બની જાય, દીક્ષા લઈ લે. પણ એ જ સંન્યાસી આવા ભાતીગળ માંડવા પહેલી નીકળે અને આપણા જૂના ગીત આપણી માવડીઓ ગાજ્યું હોય સાહેબ. આ સત્ય વાત કરું. એ સંન્યાસી કદાચ જૂના ગીત સાંભળી ગયો હોય ને તો પાછો સંસારમાં આવવાની ઈચ્છા થઈ જાય. એટલી પાછી આ લગ્ન ગીતોમાં તાકાત. એ પણ સંસ્કાર. મેં કીધું ને કે આ સંસ્કાર છે. અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરવા, સતપતિની 7 વિધિની પૂજા કરવી, 7 પ્રતિજ્ઞા લેવી. અને આ દેશનો વૈદિક બ્રાહ્મણ એમ કહેવાય કે અગ્નિદેવને હાજર કરે અને એની વચ્ચેનું દાંપત્ય જીવનું પાણી ગ્રહણની ક્રિયા કાંઈ જેવી તેવી ક્રિયા નહોતી સાહેબ. આપણે બુંગણ બાંધ દેતા હતા માંડવા ફરતો, બીજાની દ્રષ્ટિ ન પડવી જોઈએ. હવા મહિનાનું છોકરું થાય ત્યાં સુધી બારું નહોતું નીકળાતું સાહેબ. અને અત્યારે તો નશુના ખોળામાં મોટો થાય સીધે સીધો. અમારો હકાદારની ઘરે દીકરાનો જન્મ થયો ને તો નશબેને કીધું 5000 રૂપિયા આપો તો વધામણી ખાઓ. એ કે 200 રૂપિયા મને આપી દે ને તું રાખ. દીકરા 5,000 વધામણી દેવી કે ધંધો કરવો તારે જોતો હોય તાલે હું આપું 200 રૂપિયા કે રાખ તું તારે. વધામણી ના 500 હોય કે અરે કે તમારી ઘરે દીકરો જ આવે એમાં નવાઈ હું કરી કે હકાદા ને સટકી છે એમ કરી ન દીધા 500. વાત એ કરશે. અને ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 ફેરા. અને આ દેશનો ધર્મ એમ કહે છે કે ધર્મની અંદર આ દેશનો પુરુષ આગળ, પહેલા ફેરામાં પુરુષ આગળ. અને આ દેશની જગદંબા એમ કહે કે હે ધણી તું જે ધર્મને સ્વીકારી એ ધર્મ સ્વીકારવાની, મારા ઘરનો ધર્મ સાચવવાની મારામાં તેવડ છે. તારા ઘરમાં ધર્મમાં તું આગળ, તું જે કે એ ધર્મમાં હું માનીશ. અર્થનો બીજો ફેરો અર્થનો છે. આ દેશની જગદંબા એમ કે બીજો અર્થ તારા જીવનમાં જે તારે અર્થ કરવો હશે એ કરજે, પણ હું તારા અર્થની પાછળ પાછળ હાલી આવી. ત્રીજો ફેરો કામનો. તું જે કામ કહે શું કરીશ. આ વીરબાઈને કીધું કે તમારે આ સાધુ હારે જવાનું છે. એ વીરબાઈ પણ એમ કહેવાય કે હાલતા થાય પહેલા પાછું વાળું ફરી અને જલિયાણ જોગીને પગે લાગીને એટલું કીધું તું, ભગત પરણીને આવી ત્યારથી લઈને આજ સુધી તમારું કીધેલું એક પણ કામ મારાથી ન થયું હોય તો તમારી દાસીને માફ કરજો. હું આ સાધુ હારે તમારા કહેવાથી જાઉં છું. અરે એક જગ્યાએ ફેરા ફરતા હતા ને ગોર બાપા બોલ્યા પતિના પગલે હાલ હોય, પત્નીનો ધર્મ છે નમઃ સ્વાહા, ઓલી ગાળીઓ કાઢી નાખ્યું. એને બાપા કીધું હા બેટા નહીં બાપા આપણે નહીં બગતા બાપા. કે કેમ તા ગોર બાપા હું કે સાંભળી લો. ગોર બાપા હાસું કે બેટા પતિના પગલે હાલ હોય, પત્નીનો ધર્મ છે. એ કે મારો પતિ હાલ પર છે, રોજ થાંભલે ચડે, મારે કઈ થાંભલે ચડવું. એલા ઈ પગલે નહીં. ચોથો ફેરો મોક્ષનો છે.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ ચોથો ફેરો મોક્ષનો છે. એ મોક્ષની અંદર એમ કહેવાય આ દેશની શક્તિ આગળ. હે ભારત વર્ષના પુરુષ, ધર્મ, અર્થ અને કામમાં તને મન ફાવે એમ દુનિયામાં તું ઝપટું બોલાવી લે, પણ તારે મોક્ષ જોતો હોય તો તારા ઘરની અર્ધાંગનાની તને જરૂર પડે. તોરલ ન હોય તો જેસલ ન હોય, વીરબાઈ ન હોય તો એમ કે ભાઈ જલિયાણ જોગી ન હોય, હોનબાઈ આયરાણી ન હોય તો સાહેબ દેવાજ બોધરનો ડંકો ન વાગતો હોય. ઈ પોતાના દીકરાને એમ કહેવાય હણગારીને મોકલી શકે. દેવાજ બોધરે ચિઠ્ઠી લખી નાખી હતી. પછી એમ થતું કે આયરાણી સમજશે કે નહીં, રાહ રાખીને વાત કરજો, સમજણ પડશે કે નહીં. અને કહેવાય ગયો આમ ઉગાને આવતો જોયો સોલંકીઓના માણસોની સાથે, અને તેથી દેવાજ બોધરની મૂસળ એને હાથે ફડાકા મારતી હતી કે વાહ આયરાણી, ત્યાં જ મને મોટો કરી દેખાડ્યો. નહીં તો ન કે 9 ગણ ગયો કર્યા કાંઈ મારો પેટનો દીકરો ન દઈ દઉં. પાયરિકાના છોકરાના રોટલા ઉપર માખણનો સોપડી દીકરા દઈ દઈ ખર્યું ડોહ્યું. હે નિશાળેલી છોકરો ભણીને આવતો હોય અને ખાલી હાથમાં થોડીક ખારી સિંકે ડાળિયા હોય અને એના મિત્રને અડધા આપે ને એની માં ભાળી જાય, 2 ઠપાટમાં નહીં દેવાના કોઈ નહીં, પોતાની માટે પોતાનું જે બોક્સ હોય એમાં જ રાખવાના. હવે ડાળિયા દેતા છોકરાને ભાળી જાય એને ઠપાટું મારી જાય, એની પ્રજા કોઈ માથા દઈએ કે સાહેબ? રહેશે ધર્મ તો રહેશે ધરા, પણ ઈ ધર્મ કોની પાસે, મોક્ષ કોની પાસે છે? આ દેશની શક્તિ પાસે. ઠીક છે, અમે હાસ્યમાં આનંદ કરતા હોય, પણ નરું સત્ય તો આ જ છે. આખી રામાયણમાં તમે સીતાનું પાત્ર કાઢી નાખો, આખા મહાભારતમાંથી તમે એમ કહેવાય દ્રૌપદીનું પાત્ર કાઢી નાખો, સાહેબ પુસ્તક મટીને પસ્તી થઈ જાય. એમ આપણા ઘરના જીવનમાં તે જીવનમાંથી કાઢી નાખો, એકલા ઘૂઘા હોય. અરે હમણાં એક ભાઈ મને પૂછ્યું, મને કે એમ આય ભાઈ ભગવાને વારો તારો કેટલો કર્યો? શાનો વારો તારો? એ લુખેશ મને કે ભગવાન પાસે તો બધું સરખું સરખું જ હોય, એ કોઈને વારા તારા કરે જ નહીં. મને કીધું આદમીને મૂછું આપીને ભાઈઓને કેમ નો આપ્યો? અરે તું હવે રહેવા દે. તા પાછો ઈનો કે સારું છે માયાભાઈ ના મૂછો આપીને બહુ સરસ. અમે બહાર જઈને આવા બહુ પ્રશ્નો કર્યો, પરદેશમાં જઈને બહુ સરસ, અમને બહુ મજા આવી ગઈ. કાળજાનો કુકડો ગાજ્યો કે ને કાળજા કેરો કટકો થયો, કાળજાનો કુકડો ગાજ્યો. હું કાળજાનો કકડો? અરે એક જગ્યાએ અમેરિકામાં જ થયેલું. એક ભાઈ આવીને મને કીધું, મને કે માયા ભાઈ થોડાક ગુજરાતી લોકગીતો, અમે તો નાના હતા ને ત્યારથી ઇન્ડિયા છોડી દીધું, તો વર્ષો જૂના જો લોકગીતો લેવાય ને તો લેજો. હું કહું તમે કહો ને કયો ગાવ? મોરબીનું ગાજો. મોરબીના 100 ગીત છે, પણ કયું ગાવું કયો ને? મેં કીધું ના ઓલું નહીં, એક લેજો. એને ખબર જ હોય ઓલું નહીં, એક લેજો. તમે ભાઈ અમને પછી મજા આવે સાઈન કે ના તમે કહો નહીં ઓલું નહીં, મોરબીની વાણિયાર. હા મોરબીની વાણિયાર તો ઘણી. મોરબીની વાણિયાર મચ્છું પાણી જાય, જીવોજી ઠાકોર છોડા પાવા જાય. અરે છોડા નહીં, ઘોડા તારા બાપ. પણ આનંદ ઈ થાય ચાલો એટલું તો એને યાદ રાખ્યું. એમ મારે મહેસાણા હકીકત થયું. આ વાળ તો થોડાક મોટા થઈ ગયા, પણ હાવ થોડાક ઝીણા ઝીણા હતા ને એટલે આમ આખો ફેસ માણસ બરાબર ઓળખી ન શકતા. તે હું મારો પ્રોગ્રામ એ પછીનો પહેલો બીજો જ પ્રોગ્રામ ગાતો હતો. હું અડધો કલાકનો આવી રીતે રાઉન્ડ આવ્યો, તે પૈસા ઉડાડવા હકીકત બનેલો. હું પૈસા ઉડાડીને મને કહે બાઠો બંધ કર. માયાભાઈ જેવું જ બોલો છે એનો અલગ નહીં થયો કે માયા આયલ થઈ ગયા તમે ભાઈ. માયાભાઈ જેવું બોલો છો ને થોડા થોડા જેવાય લાગો હો, અને એમનું બેનર લાગ્યું છે એને સાંભળવા આવ્યા છે, તમને નહીં સાંભળવા. બંધ કર ભાઈ. 1.5 કલાક થાય, 1.5 કલાક. ઓલા આયોજકોને હકીકત આયોજકોને લઈ ગયા કે ભાઈ તું હાલ ને આમ એક કોઈ. પછી એને ખબર પડી કે તો માયાભાઈ જ છે. પણ એમાંથી વિચાર મને એટલો જ આવ્યો કે તમારું બાહ્ય સ્વરૂપ થોડુંક બદલે તો જગત ઓળખતું થઈ જાય, તો તમારા અંદરના વિચાર બદલ છે તેથી હગા કુટુંબ નહીં ઓળખે સાહેબ. જીવનમાં માણસ પાસે ઉત્સાહ હોવો જોઈએ. મૂળ વાત એટલી જ. કોઈ પણ પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિ પરમાત્માનું માણસનું સર્જનમાં સાહેબ ફેર એટલો છે. માણસનું સર્જન એટલે તમે ઓપરેશન કરો છો, એ જે નજરે દેખાય છે એ માણસ કરે છે.
તમે ટાંકા લઈ લ્યો છો એ માણસ કરે છે, પણ રૂજ આવે એ દેખાતું નથી. જે દેખાતું નથી ને ભેગું થાય છે એ ભગવાન કરે છે. દાખલા તરીકે વાવણી થઈ જાય, વરસાદ પડે એ જોઈ લઈ, પણ ક્યાંથી પડે દેખાતો નથી, એટલે એનું ભગવાનનું સર્જન. સાંભળી લ્યો. પછી વાવીએ છે ને એ આપણું સર્જન. આમ દેખાય છે દાણા નાખ્યા, પણ કોટો કેમ ફૂટે અને કયા દિવસે કેટલો છોડ દેખાણા વગર જે મોટો થતો જાય, અને છોડો કે ખબર ન પડે એવા મોતી જેવા બાજરાના દાણા ડુંડામાં નાખી દે, ખબર ન પડે, અને એની અંદરથી ઉત્પત્તિ થઈ જાય છે. આ ભગવાન સર્જન કરે છે. આપણું ને આપણું માથું છે ને ભાઈ, આપણે રોજ અરીસામાં, હવે તો અરીસાની ફરી થઈ ગઈ, બરોબર, બધાને ઘરે અરીસા છે. મને કોઈ એવું કહી શકશે કે આ તારીખે ધોળો વાળ આવ્યો? ખબર વગરનું ખોઈ દે એ પરમાત્મા છે. ઘણા જ જોજો તમે. આ સાહેબને વધારે, ડૉક્ટર સાહેબ, એક તો પ્રવીણબેન ખરેખર તાળીઓથી વધાવો સાહેબ. આ વિસ્તારનો એ ભગવાન કહેવાય સાહેબ. રોજના કેટલા દર્દીઓને માણસ, અને ધારે તો કરોડો રૂપિયા કમાય કે આ માણસ જો અમેરિકામાં જેવામાં ગયા હોય ને, પણ એક થોડી ઘણી સાહેબ એ પગાર જ ન કહેવાય એનો. અને એવડું મોટી જે સેવા આપે છે એમને હું આટલી વંદન કરું છું. ખરેખર ભાઈ અમારા બંને ડૉક્ટરોને વંદન કરું છું સાહેબ. આ ડૉક્ટર એટલે છે ને ભગવાન છે. હું બે વસ્તુથી જ બીવ, એક ભગવાનથી ને એક ડૉક્ટર છે. હા, હકીકત. હા, જો ભગવાન રૂઠે ને તો ડૉક્ટર પાસે મોકલી દે, અને ડૉક્ટર રૂઠે તો ભગવાન પાસે મોકલી દે. બે હામાં સપ્લાયર છે. ભીષ્મ આવ્યા ને પડ્યા હતા બાણસાહેબ પર, કૃષ્ણ આવી ગયા ત્યારે કીધું પીડા બહુ થાય, થોડીક વાર થઈ. પછી કૃષ્ણએ પૂછ્યું હવે તક હવે નહીં. એમ ડૉક્ટર એમ જ છે, આપણે પહેલા જે પીડા થાય એક ઇન્જેક્શન કીધું પછી હવે તક હવે તમે તારે ગમે એમ કરો કાંઈ નથી. અરે પહેલા તો ઓલા કાસના બાટલા આવતા ને, કાસના બાટલા ચડાવતા, કાસના ઊંધા ટીંગાડતા એમના. એક બાટલો મૂકીને ઘોડી લેવા જતી, બાપા ગામડા નતા તે ખોલીને પી ગયા. ઓલા મૂળી વાડીએ લાવેલા તડક્યાના. ઓલો ઘોડી બોડી ટીંગાડીને કીધું કાંઈ બાટલો પીડ્યો હતો ને, કે હા ખાલી પીડ્યો હેઠે ખાટલા હેઠે. તો કેમ તક હું પી ગયો, ઓલો હવે ન છોડાવો રહેજો. આખે આખો પી ગયો. બે મિનિટ વાત લઈ લઉં. આ લગ્નની જ વાત આલે, ફરમાઈશું બહુ આવી છે ચોક્કસ. ગીગાભાઈ બોડકી આપણા એનો ફોન આયામાં શુભેચ્છા. ભલે બેઠા ને બે હુઈ જતા અહીં હુઈ જા, ભાણિયા હુઈ જતું તારે. આ કોઈ તું હુઈ જા, આ કોઈ તારા બાપાને હુવડાવી દે કે. કે હું છું મુંબઈ પણ મારું મન ન્યા છે. અમને ફોન આવ્યો. આ ફરમાઈશ જે છે એ છેલ્લી લઈ લઉં. હા, લગ્ન ગીતની વાત હાલતી હતી ને, પણ મેં કીધું એમ કે લગ્ન છે એક પવિત્ર દોર છે. એક ગોર દાદા હોપારી વાત હતા, ફેરા કેટલા છે એ ન રહ્યું. પેલા તો આપણે કડક ગોર દાદા હતા ને, હા, ડારા દઈ દેતા. સાનો મને તને હું ખબર પડે, હા, તું કાલે અણવર છો, અમે કેટલા ફેરા ફેર્યો તને ખબર છે? એટલે પછી કઈ કે અણવરથી ન બોલે, જાનડીઓથી ન બોલે. 100 ફેરા થઈ ગયા દાદા, 100 ફેરા. તો એ જે કન્યા તો વાયા જ હતા. તો એને મોર કરવા હાટું હાથમાં ફેરવવો જ પડે. ગોરદાદા કીધું સતપતિના 7 ફેરા હોય. મુંબઈ ગયો છો કારે? મુંબઈમાં તે તું ના હાથ ફેરા. મૂળ ગોરદાદાની ભૂલ. તો ફેરા ધર્મ અર્થ કામ અને મોક્ષ ના, સતપતિને પૂજા કરવાની હોય. 7 ફેરા ન હોય, હાથ ફેરા ફેરવી નહીં. પછી ગોરદાદાને કીધું કેમ? કાકા વરનો બાપ મારો મિત્ર છે, બીજે 4 ફેરો થાય ને 3 લટકાનો નો ફેરવી તો ભાઈબંધી કામ નહીં. હું લે આમ કરીને છટકી ગયા. ઓર હાવી દેવા એનું શું કરવું? પણ જૂના ગીતે જે આપણે અહીંયા ગવાય છે, હા, પેલા જો હવે તો મેં કીધું ને ખુરશીઓ આવી, સોફા આવ્યા. નહીંતર અહીંયા વડીલો બેઠા ને પૂછો એ જે પૈણ્યા છે આટિયાળી પાઘડીએ, એ પૂળો મૂછ્યો ને જે આમ ઘોડા જાતા હોય પકડતા ધમા 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 કરતા કરતા એ ઉતારા દેવાય. ઉતારે તમને કહે ખુરશીઓ કેવી ડૉક્ટર? ઊંધા ડબ્બા નાખ્યા હોય ને એની માથે રજાયું.
આગળ બે ઊંધા ડબ્બા, એની માથે હિંડોળાની ખાટ, એની માથે ભરત, રમકડા મૂકી દીધા હોય, વરરાજાની તલવાર ખીલ્યા હોય, બાજુમાં અણવર બેહી ગયો હોય, વરરાજાના ગાવ કહેવાય ગયો, તારે મોઢે ભાર હોય, તારે બોલવાનું ન હોય, એટલે ટીકીવાળો રૂમાલ હોય તો વરરાજામાં મૂછું લૂસતો હોય, ટીકીવાળા રૂમાલ મોઢે લૂસાય તોય આમ કરતા, અને હજળ રહેવાનું કીધું એટલે આમ બહુ હલે નહીં, તારે મોઢે ભાર હોય એમ કીધું હોય, તારે નહીં બોલવાનું કાંઈ. એમાં વળી બાઈઓ દૂધ પાવા આવ્યું હોય ને કોઈક ચા પીને આવે, લીલી પીળી લેટ કરો, અને અમારે ફલાણાને જોવા છે, ભાઈ જોવા જેવું હોય ઘેરે ન રહે, પણ એ બધા આ હતું બરોબર. પછી વરરાજાને મોઢે ભાર હોય, એને બોલવાનું ન હોય. ઢોલીને કહી દીધો એક વરરાજા નણવર બારા નીકળે એટલે માંડવા સુધી વગાડતો વગાડતો વહી આવી જાય. આ ઢોલી અહીંયા વળી ડેલાની બહાર બેઠા હોય, એ ચારે વળી ઢોલી વાળા બે કોથળી પી ગયા હોય, એક ઢોલની માથે પગ હોય ને ટેકો દઈને બીડી પીતો હોય, અને વળી આવતા જતા હોય ને બીડી માંગતા હતા, બે બીડી નાખતા જાઓ, કે ના લગન બરોબર. તમને એમ થાય કે આ તમે પ્રોગ્રામમાં હું એ કરતા છો, બસ વીતેલી વાતો, બીજું હોય હું આમાં. હા, આ પ્રોગ્રામ એટલે આ પ્રોગ્રામ. તમને એમ થાય કે માયાભાઈ પરદેશમાં જાય તો હું આવી વાતો કરી દે ને લેર આવી જાય. હો, અમે એમ કે અહીંથી અમે પછી મુંબઈ ગયા, ને મુંબઈમાંથી ગુજરાતી બોલીએ ત્યાં જઈને મજા આવે છે, હું બોલો એ નથી જોતા. આપણે વાત કરી ને કે પછી અમે મવાથી નીકળ્યા અને પછી અમદાવાદ આવ્યા, ને અમદાવાદથી મુંબઈ આવ્યા, ને મુંબઈથી અમે આ ફ્લાઇટ, એને એમ લાગે વાર્તા કરે. હાશી મજા તો અહીંયા આવે પ્રોગ્રામ દેવાની. હા, ઓલા ત્યાં ગુજરાતી બોલો તો લહેર આવી જાય, કારણ કે ત્યાં તો એટલે અહીંયા વરરાજો નણવર બેઠા હોય. તેથી ક્યાં ફોટા પાડવાની તો ભીમા મનાઈ હતી. ભૂલથી માંડવામાં ફોટાવાળો આવ્યો હોય તો હું થતું એ તો વીતી હોય ને પૂછ, નેરમાં લઈ જતા, નેરમાં. હકીકત ફોટાવાળું ઘડી એક તો છે માંડવામાં, રામ રામ કરો. સારું છું ભીમા, તું આપણે નહોતા ત્યારે, ત્યારે ઓલા કેમેરામાં. પછી ત્યારે ટોયલેટ બાથરૂમ નહોતા, એમાં વરરાજો વાના ખાઈને આવ્યો. તેથી તો વાના ખવડાવતો ને, બહુ વાના ખવડાવતો, એક એક દિના 5-5 ઘેરે વાના થતા વરરાજા. એ વળી ગાતા ગાતા એ હાથમાં નાળિયેર દઈને વળી વરરાજા એક હાથે આમ તલવાર રાખે ને એક હાથમાં નાળિયેર હોય ને માથે ઓલું આમ રાખ્યું હોય ને, ઢોલી વળી ધબુક ધબુક કરતા, કોણે તારા નાળિયેરા શણગાર્યા ને કોણે તારો પહ ભર્યો, આ ગીત ગાતા. હજી ત્યાં જમીન આવે ત્યાં પાછા બીજાને ઘીરે હોય, હાથમાં હવા રૂપિયો દેતા તો એ રાજી આવતી, ગલગલિયા થતા, હવા રૂપિયો મળવાનો આવી ગયો. આ લેર એટલે વાના ખવાના હોય, મોઢે ભાર હોય. ટોયલેટ બાથરૂમ ત્યારે નહોતા. પછી અણવર નામ કોણી મારે વરરાજા, એટલે અણવર કે શું છે, એટલે હના કરે ડબલું. એ વળી અણવર ડબલું ગોતવા જાય. એ અણવરે ડબલું લીધું હોય, વરરાજા વળી કાંખમાં તલવાર નાખીને ખમ 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 હાલ્યો જતો. હા, તાર ડેલે પોગે તાર ન્યા ઢોલી મોર થાય, ધુબુક ધુબુક ચલા, પણ માંડવે નથી થતો. આજે તાઈના લગ્ન કર્યા જ ભાઈ બધા, કેવા વિવાહમાં વી વાત હતા. જે પેલા બેહેનું, જે પેલો ઊભો થાય એનું ઘરમાં હાલે. હે, કેવી હરીફાઈ થતી, બેહવા હાટું ઊભા થવા હાટું રીહાતા બરાબર. અને લગભગ બધાય પેલા ઊભા છે ને પેલા બેઠેલા છે. આ લોટ આખો હે, આમાં કોણ ભાઈ વાહે ઊભો થયેલો છે મને દેખાડો? કોઈ નહીં, બધા પેલા જ ઊભા છે ને પેલા બેઠા. કોનું હાલે ઈ કયો? પછી આંગળી કોક કરો ભાઈડ્યો કે તમે ગમે એમ કરો ચાલો. વ્યવહારની વાત છે. પણ મને આ ગીત આ ફેશન ના ગાય ને હારા, આમ તો ગાય સારું લાગે.
એમાં જે ગળા બેહી ગયા ને પરાયણ્યા ગાચ્યું હોય એ કોઈ દી સાંભળ્યું તમે? કહેતા હોય તો સંભળાવો. સંભળાવો. તમે તો કયો જ ને. એ જે આમ બેહીને જે ગાય, ફૂલનો તે ગજારો ને, તોય હવે તો ઘણું સારું. પેલા જે ફટાણા ગાચ્યું, ઓહો, એ 1 મીટર હતા. લગ્નમાં જે ફટાણું આવતું અને ફટાણામાં જ્યાં એમ કહેવાય કે સામાવાળા વેવાઈના નામ એ રીતે લેવાતા અને ડાયરા ઉતારે બેઠો હોય એમાં એ ગીત ત્યાં સંભળાઈ જાય અને સસરાની કે એ જેના સસરા પક્ષના જે હોય માણસો એની આંખમાં કેવો ફેરફાર થાય એ કુટુંબનો દીકરો બેઠો બેઠો જોતો. અને પછી એ બેનને ગણે આપણા પાસે કહે તો તારા હાહરા નિર્મળ છે હો બેન, ચિંતા ન કરતી. સસરા શબ્દ તો હવે આવ્યો, મામા જ કહેતા. તો હવે બધા હવે તો છોકરા સસરાને પપ્પા કહે. હમણાં એક છોકરા ઉપર એના સસરાનો ફોન આવ્યો, એના જમાયો. એટલે આપણે ગામડામાંથી સારું છે, આપણે સમાજમાં સારું છે. બધા જે ગામડામાં જેટલો આપણો સમાજ હચવાણો 18 વર્ષ બધામાં સારું છે. પણ આ હાવ જે દોઢા સુઈ જ રહ્યા ને, ફોન કરે. તો ફોન કર્યો ને સસરાએ એના જમાઈ ઉપર. હા કુમાર, કુમાર કે કુ એટલે ખોટો, માર. હા કુમાર, હા પપ્પા. લે પપ્પા ન કહેવાય. હા બાપ જેટલું સન્માન રાખો 100%, પણ એને પપ્પા કહેવાય? એને પપ્પા કહેતા ઘીરેવી બેન ન થાય? આ શબ્દોનું એક અંતર હોય છે ભલામણ. કઈ પછી હાવ બધું આડે તરડે આશીર્વાદ. સુધરલના દીકરા છે. હા પપ્પા નો કહેવાય, મામા કયો. મામા શબ્દ સારો છે, કહેતા જ તે. અને ફોન આવ્યો, કાલે તમારે ઘરે આવવાનું છે. કેમ? કાલે એક દી અહીંયા રોકાવાનું ને બીજે દિવસે તમારા શાળા ને મારા દીકરા એના માટે કન્યા જોવા જવાની છે. ઓલો કે એક કામ કરો પપ્પા, મારા હાડુભાઈને બોલાવી લો. કેમ? તક હું જોવામાં ફેલ ગયેલો છો. તમે જે વાટા પ્લાસ્ટર કરીને મદિન્યું મોકલ્યું ને, 15 દી પછી ગલેટ વિખડ્યો, પછી ખબર પડે હિતળામાં આવ્યા ડોહા ઘરમાં. એટલે લગ્ન ગીત એક પણ ઘરેણું છે સાહેબ. મને 2-3 વાર સીઠી આવી એટલે કાદું ગીત ગાઈ નાખું વરરાજાનું. કાનુભાઈ, કોયલ બેઠી આંબલિયાની ડાળ, મારો મોરલિયા બેઠો ને ગઢને સવારના પોરમાં ચાંદ ઉગલતી હાંજે ભોગતી અને પ્રભાતના પોરમાં આખી રાત ફૂલેકું હાલ્યું હોય. પછી અમુક દીકરીઓને વહેલા હુવડાવી દેતા. કાલે માંડવામાં પાછા ગળા બેહી જાય. ત્યારે બેહી જાઓ, અમે મોટી મોટી ઉંમરની માવડીઓ બેઠ્યું છે. અને ઈ પ્રભાતના પોરમાં ગીત ગાતી. પ્રભાતી આવતી સાહેબ લગ્ન ગીતમાં. ધોળ સૂરજ ઉગ્યો રે સરોવરિયાની પાળ, કેવાણ